હું ડૉક્ટર સંદીપ પટેલ, ફિઝિશિયન, એમ્સ હોસ્પિટલ મોડાસા. આજે આપણે હીટ સ્ટ્રોક વિશે વાત કરીશું, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગરમીનું વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે. તો હીટ સ્ટ્રોકમાં શું થાય, તો નોર્મલી શરીરનું તાપમાન નોર્મલ કરતાં ખૂબ જ વધી જતું હોય છે. ઘણીવાર એ વધવાથી ઘણીવાર શરીર માટે જોખમ બી ઊભું થઈ શકતું હોય છે. હવે આના લક્ષણોની વાત કરીએ તો શરૂઆતના લક્ષણોમાં માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી, ઉબકા, ગભરામણ થવી, છાતીના ધબકારા વધી જવા, ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ પડે. અને જો વધારે જ એના લક્ષણોમાં જો વાત કરીએ તો ઘણીવાર ખેંચ આવતી હોય છે, પેશન્ટ ઘણીવાર બેભાન બી થઈ જતા હોય છે. આવા લક્ષણો જોવા મળતા હોય છે. હવે આ લક્ષણો કોને વધારે જોવા મળે, તો જે નાના છોકરાઓ હોય અથવા મોટી ઉંમરવાળા વૃદ્ધ જે લોકો હોય, અથવા તો અમુક જે ક્રોનિક ડિસીઝ હોય, જે લોકોને જૂની બીમારી હોય, જેમ કે કિડની ડિસીઝ છે, હાર્ટનો રોગ છે, કેન્સર છે, આવી બીમારીમાં આવા લક્ષણો એવા લોકોને વધારે જોવા મળતા હોય છે. આવું થાય તો શું કરવું જોઈએ? તો તરત શરૂઆતના લક્ષણો હોય તો એને તરત જ ઠંડી જગ્યાએ લઈ જવા જોઈએ. પંખો, એસી હોય ત્યાં આપણે લઈ જઈ અને એ ચાલુ કરવું જોઈએ. કપડાં ફિટ પહેર્યા હોય તો થોડા ઢીલા કરી દેવા જોઈએ. પાણી છે, લીંબુ પાણી છે, છાશ છે, એ આપવું જોઈએ. આ બધું જો માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો આટલું આપણે કરી શકીએ છીએ. ઘણીવાર પેશન્ટને અનકોન્શિયસ થઈ જાય, બેભાન થઈ જાય, ખેંચ આવે તો તરત જ એને નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. હવે આને બચવા માટેના જો વાત કરીએ તો બચવા માટે અત્યારે ગરમીમાં બને ત્યાં સુધી ગરમીમાં જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યાની અંદર આપણે જરૂર ના હોય તો જવાનું આપણે ટાળવું જોઈએ. વધારે પ્રમાણમાં પાણી, પૂરતા પ્રમાણમાં પાણી છે, છાશ છે, લીંબુ પાણી છે, જ્યુસ છે, આનું સેવન આપણે કરતું રહેવું જોઈએ. કપડાં હળવા અને કોટન કપડાં જ બને ત્યાં સુધી એવા કપડાં જ પહેરવા જોઈએ. હીટ સ્ટ્રોક ઘણીવાર આપણે અવગણીએ તો એ ઘણીવાર આપણા શરીર માટે જોખમ એક ઊભું થતું હોય છે. એટલે હીટ સ્ટ્રોકને અવગણશો નહીં. ટાઈમસર ઓળખ અને સારવાર એ જ આપણા માટે અગત્યનું છે. ગરમીના દિવસોમાં હીટ સ્ટ્રોકને અવગણશો નહીં. સમયસર ઓળખ અને સારવાર જીવ બચાવી શકે છે. આ જ રીતે આપણે નવા ટોપિક ઉપર ચર્ચા કરતા રહીશું અને માહિતી મેળવતા રહીશું. થેન્ક યુ.